1930નો એ કાળ કે જ્યારે આખો ભારત દેશ આઝાદીના નારાથી ગુંજી રહ્યો હતો. સાબરમતી આશ્રમથી જ્યારે દાંડી કૂચની શરૂઆત થઈ ત્યારે મહેતા કામદાર પરિવારના મૂળશંકરભાઈ મહેતાએ પણ આઝાદીના આ યજ્ઞમાં આહુતિ આપવાનું શરૂ કર્યું. એક અત્યંત ધનિક વણિક પરિવારમાં જન્મેલા દીકરા માટે સુખ સાહેબીની કોઈ જ કમી નહોતી, છતાં તેણે રાષ્ટ્ર સેવાનો કાંટાળો માર્ગ પસંદ કર્યો. આઝાદીની લડતમાં આ મૂળશંકરભાઈ કુલ 4 વખત જેલમાં ગયા. જેલમાં તેમને જે કષ્ટ અને શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી તે કોઈ પણ સામાન્ય માણસને તોડી નાખવા માટે પૂરતી હતી. પરંતુ નૌતમલાલ મહેતાના દીકરાનું ખમીર જુદું હતું. તેઓ દરેક વખતે જેલમાંથી વધારે મજબૂત બનીને બહાર આવ્યા. બ્રિટિશ સત્તા સામે ઘૂંટણ ટેકી દેવાની જગ્યાએ તેમણે જેલના સળિયા પાછળ રહેવાનું વધુ પસંદ કર્યું. પરંતુ તેમનો ખરો પરિચય તો જેલમાંથી બહાર આવ્યા પછી મળ્યો. તેમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું અને રાષ્ટ્ર સેવા કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. એક નગર શેઠનો દીકરો કે જેના લગ્ન માટે લાખોના માંડવા નંખાય એમ હતા, તેણે માત્ર 2 જોડ ખાદીના વસ્ત્રોમાં પોતાની આખી જિંદગી કાઢી નાખી. 1 જોડ પહેરવાની અને 1 જોડ ધોવાની. બસ આટલી જ સંપત્તિ તેમની પાસે હતી. અને તેમની સેવાનું સાચું સમર્પણ તો એ હતું કે તેઓએ આજીવન પગરખા ના પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. ધોમધકતી લૂ હોય ઉનાળાની કે પથરાર ખડકો, તેઓ ખુલ્લા પગે ચાલ્યા જતા. આઝાદી બાદ ઘણાએ હોદ્દા અને સિત્તાઓ સ્વીકારી, છતાં પણ તેમણે તો હરિજન સેવા અને ખાદી પ્રચારમાં જ તેમની આખી જિંદગી પૂરી કરી. મહેતા પરિવાર માટે આ એક ગૌરવવંતી પરંતુ ભાવુક ક્ષણ હતી. નૌતમલાલ મહેતાએ પોતાના વંશના વારસદારને એક ફકીરની જેમ જીવતા જોયો. મૂળશંકરભાઈ મહેતાએ સાબિત કર્યું કે દેશપ્રેમ એ કોઈ શોખ નથી, પરંતુ આજીવન જીવાયેલી એક કઠિન સાધના છે.